એટલી ગરમી છે ને આજે. સિરિયસ. અરે યાર, અત્યારે તને ખબર છે હજી આજે કઈ તારીખ થઈ છે? 24 થઈ ને? 24 થી લઈને હજી સેકન્ડ સુધી હજી 9 ડેઝ છે. 9 ડેઝમાં હજી હીટ કરવાનું છે. અને અત્યારે એટલા માટે હું છું ને મતલબ કોકોનટ વોટર મતલબ એટલી પીતી હું પીતી જ રહું છું. ટ્રેનનું કોકોનટ વોટર લવ ઇટ. એકદમ રિયલ કોકોનટ વોટર જેવું. અને એકચ્યુઅલી અહીંયા હું એસી લગાવી નથી શકતી કારણ કે આની અંદર એટલે સ્ટોર વધારે મોટો છે ને અને પીપલ આર કીપ કમિંગ. એ લોકો સતત આવતા રહેશે ને ડોર ઓપન જ રાખવું પડે છે. સો ને હજી હમણાં થોડું ન્યૂ છે ને તો આઈ ડોન્ટ વોન્ટ ટુ બર્ન સો મચ મની એમ. એટલે મને એવું છે કે જ્યાંથી જો અગર એક્સપેન્સ જ્યાંથી કટ ઓફ થતો હોય તો ત્યાંથી કટ ઓફ કરીએ તો એટલીસ્ટ હું થોડું અત્યારે એટલીસ્ટ હું કુલરથી કામ ચલાવું છું. બટ પછી આગળ જતા ફ્યુચરમાં વિલ સી કે હાઉ ઇટ ગોઝ તો પછી આપણે પ્લાન કરીશું એસી માટે. બટ હમણાંથી થોડુંક મેનેજ કરવું પડશે. મેનેજ તો કરવું જ પડશે. સાચી વાત છે. પણ મેનેજ આઈડિયા કે ગ્રીન બાસ્કેટ સ્ટાર્ટ કરું છું. ગ્રીન બાસ્કેટ સ્ટાર્ટ કરવાનું એકચ્યુઅલી હું દુબઈમાં હતી. સો આઈ વોઝ ધેર. દુબઈમાં હું ઓલમોસ્ટ 8 વર્ષ હું ત્યાં હતી. હું ત્યાં જોબ કરતી હતી. મારી બહુ સારી જોબ હતી. તો ત્યાં એકચ્યુઅલી કેવું હતું કે હરેક બિલ્ડિંગના જેટલા બિલ્ડિંગ હતી એની નીચે એક સ્ટોર હતા. સો મને પહેલેથી હું અત્યાર સુધીમાં લગભગ મેં 2 થી 3 વખત શિફ્ટ કર્યું હશે. તો જેટલી વખત હું કોઈ બી બિલ્ડિંગમાં જતી હતી ને તો હું ધ્યાન રાખતી હતી કે બિલ્ડિંગની નીચે ત્યાં ઇઝીલી આપણને શોપિંગ કરવા મળી જાય. સો ત્યાં તો અને અત્યારે આપણો નાના સ્ટોર છે ત્યાં તો લાઈક જેવું આપણે ડીમાર્ટ છે ને તો એવું તો હરેક ગલીમાં હતા સ્ટોર. એટલા મોટા એટલા એક્સપાન્ડ કરેલા હતા. સો સિન્સ ધેન મતલબ એવું હતું કે ક્યારે ફ્યુચરમાં બી એવું અને એવું છે કે આ બિઝનેસ એવો છે ને કે કેવું તમે ક્યારે લોકડાઉન હોય તો બી તમને ફિક્સ પણ તમને આમાં મળે. બરાબર છે કે કોઈ બી એવું રિસેશન આની અંદર ના આવે. તો આ એવી વસ્તુ છે કે જીવન જરૂરિયાતની છે. જેમ કે દૂધ વગર કોઈને ના ચાલે, છાશ વગર કોઈને ના ચાલે. તમારે સવારના ઉઠતાની સાથે બિસ્કિટ છે, ખારી છે, ટોસ્ટ છે, મેગી છે કિડ્સ માટે, ચોકલેટ્સ છે, કોલ્ડ ડ્રિંક્સ છે. જો કોલ્ડ ડ્રિંક્સમાં આપણને ગરમી એટલી બધી છે તો કોલ્ડ ડ્રિંક્સની જરૂર પડે. સો એ વખતે એવું હતું કે જ્યારે બી હું ઇન્ડિયા પાછી જઈશ ને તો હું આઈ વિલ નોટ વર્ક. મતલબ આઈ વિલ વર્ક બટ આઈ વિલ નોટ વર્ક અંડર એની કંપની એમ. તો મને એવું હતું કે હું કોઈ એટલીસ્ટ હું મારો પોતાનો કોઈ બિઝનેસ કરું. તો મારી પાસે જેટલું બી થોડું ઘણું સેવિંગ હતું કે જે બી હતું કે મેં થોડું આમથી થોડું ફાઇનાન્સનું બી થોડું ચેક કર્યું કે હાઉ ઇટ ગોઝ. પછી એકચ્યુઅલી મારું એવી ઈચ્છા હતી કે હું અમૂલની ફ્રેન્ચાઇઝી ઓપન કરું. પણ અમૂલની ફ્રેન્ચાઇઝી ઓપન કરવા માટે હું જયારે ઇન્ડિયા પાછી આવી ત્યારે મેં ઘણા બધા સ્ટોર જોયા અને એમાં બી એવું હતું કે મેં ઘણા બધા અમૂલ પાર્લર વાળા સાથે બી વાત કરી કે કેવી રીતે મારે ફ્રેન્ચાઇઝી લેવી હોય. તો એમાં કેવું છે કે એના ફાયદા અને ગેરફાયદા મતલબ એના પ્રોઝ એન્ડ કોન્સ પણ હતા. કે તમે રાખો છો તો તમે એના શું એની ડમ્પિંગ પ્રોસિજર બી હોય છે, એની રિપ્લેસમેન્ટ છે કે નહીં, એની ડિપોઝિટ છે કે નહીં, એ બધું ઘણું બધું હતું. પછી એવી રીતે છે ને આવી રીતે મારા ફાધરે મને એક વખત કીધું કે જો તારે રાખવું જ છે તો એના કરતા અમૂલની પ્રોડક્ટ તું રાખ પણ તું નોર્મલ તારી જે જીવન જરૂરિયાતની વસ્તુ બી રાખ તો શું પબ્લિક કેન કમ અને તું કોઈ બી કોન્ટ્રાક્ટની અંદર બાઉન્ડ નહીં રહે. કોઈ બી ફ્રેન્ચાઇઝી લે તો તું કોઈ બી કોન્ટ્રાક્ટની અંદર બાઉન્ડ નહીં રહે. મેં કીધું હા એ પણ છે. અને પછી જયારે મારે નાની સ્ટોર માટે મેં ચેક કર્યું તો પછી કરિયાણાની દુકાન થઈ જાય. અને મારી એવી ઈચ્છા હતી કે પબ્લિક આવે અને બાસ્કેટ લઈને જાય, એ લોકોને જ્યાં ફરવું હોય ત્યાં ફરે, જે કરવું હોય કરે. દે કેન શોપ એનીથિંગ, they can enjoy the shopping, they can enjoy the offers, discounts and promotions and everything. અને બીજી વસ્તુ કે તમે સોસાયટીની નીચે રાખો ને તો મતલબ યસ તમારે મંથલી જેટલું જે લેવાનું છે તો ઓબ્વિયસલી પબ્લિક વિલ ગો ટુ એની મોલ અરે એની બિગ ડીમાર્ટ છે, પછી જે બિગ બજાર છે કે સ્ટાર બજાર છે, રિલાયન્સ છે, તો પબ્લિક વિલ ગો દેર. ઘણા બધા રિસર્ચ કર્યા કે ઘણા બધા સ્ટોર મેં ચેક કર્યા તો મને એવું થતું હતું કે ઘણા બધા હતા તો બહુ વધારે પડતા મોટા હતા અને પ્લસ મને કોઈ બિઝનેસનું નોલેજ નહોતું. પ્લસ અમારી જે ફેમિલી છે એક્સટેન્ડેડ ફેમિલી છે કોઈ બી છે પણ દૂર દૂર સુધી કોઈ બિઝનેસ એટલો બધો કરેલો નહોતો. તો કારણ કે મોસ્ટલી બધા કોર્પોરેટ ફિલ્ડથી બિલોંગ કરે છે. તો એ વખતે પછી મને બી એવું થયું કે નહીં આઈ એમ ધ ફર્સ્ટ પર્સન હુ ઇઝ ગોઈંગ ફોર બિઝનેસ. ઓકે તો એ વખતે એવું થાય કે યાર હું અગર કરું છું તો પહેલા એટલીસ્ટ આઈ વિલ સ્ટાર્ટ with the small step.
અગર હું એકદમ જ સડનલી એકદમ મોટું એક્સપાન્ડ કરી દઉં હાઉ આઈ ગો, મતલબ મને એ નથી ખબર કે હું કરી શકીશ કે નહીં, સક્સેસફુલ થશે કે નહીં. તો યસ, આપણે મોટો જમ્પ કરતા પહેલા આપણે હંમેશા વી કેન સ્ટાર્ટ વિથ સ્મોલ સ્ટેપ્સ. તો એ વખતે પછી મેં બહુ સ્ટોરના લોકેશન બી જોયા, જેવું મને જોઈતું હતું એવું મને સેટિસ્ફેક્શન રિઝલ્ટ મળતું નતું, યા તો ફિર લોકેશન સારું નતું. તો અગર લોકેશન સારું હોય તો પછી રેન્ટ એટલા બધા હતા, તો હું એટલું બધું હમણાં મતલબ આઈ કેન નોટ બર્ન સો મચ મની એટ ધ વન ગો. તો ઘણું બધું જોયું, પછી ફાઇનલી મને આ થોડું ઘણું પસંદ આવ્યું. મારે થોડું રેન્ટમાં બી કોમ્પ્રોમાઇઝ કરવો પડ્યો, બટ યસ, પણ ત્યારથી પછી અહીંયા રેગ્યુલર રવાના ચાલુ કર્યા. અને સૌથી મોટું ડિફિકલ્ટ કામ છે એ તમારે વેન્ડર સર્ચ કરવાનું. તું વિચાર કર, આટલી જગ્યા, આટલી પ્રોડક્ટ, આની અંદર અલગ અલગ બી તમે નોર્મલ સેફ્ટી પિનથી લઈને મોટા મોટા તમે જેમ કે ઘઉંના કટ્ટા છે, ચોખા છે, એ બધાના વેન્ડર શોધવા માટે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. હું ઘણી બધી શોપ્સમાં ગઈ, એમાંથી નજીકની શોપ્સમાં ગઈ, એ લોકોને મેં કીધું કે મને કોઈ એક બે વેન્ડરના નંબર આપો. તો જ્યાંથી તમે એક બે વેન્ડરના નંબર લો ને, તો એ લોકો બી આપણને સપોર્ટ કરતા હોય છે કે ચલો ત્યાંથી બીજા વેન્ડરનો નંબર આવ્યો, બીજા ડીલરનો નંબર આવ્યો. તો એ બધું છે ને તમારી ચેન ચાલતી જાય. તો મેં શું કર્યું કે મીનવાઇલ જ્યારે મારા અહીંયા એસેમ્બલ થવાના ચાલુ થયા મારા જે રેક્સ છે, તો મીનવાઇલ પછી મેં મારી પાસે 15 ડેઝ હતા અહીંયાના ઇનોગ્રેટ કરવા માટે. તો 15 ડેઝની અંદર મેં પછી મારી પાસે જેટલા બી ફ્રિજ છે એ મેં બધા ફ્રિજ છે સેકન્ડ હેન્ડ લીધેલા છે. સેકન્ડ હેન્ડ એઝ ઇન જે ફર્સ્ટ આવે છે ને, ફર્સ્ટ કોપી લીધેલા છે. તો છે, પણ જે માઇનર ડેમેજ થયા હોય ને કંપનીમાંથી જે ગોડાઉનમાં આવે, તો એ બધા છે. તો એમાં મેં થોડી એક્સપેન્સ મારો કટ ઓફ કરી દીધો. સૌથી પહેલા પછી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કર્યા, અને પછી પ્રોડક્ટ જ્યારે મેં અહીંયા લાવ્યા હતા એ ઓલમોસ્ટ અને 10% જ હતી. બીકોઝ એવા ઘણા બધા વેન્ડર્સ હતા કે જે મને મળી નતા રહ્યા, અને મારી પાસે 15 ડેઝની અંદર આટલું બધું એક સડનલી ઊભું કરવું. અને મમ્મી પપ્પા કે યાર તારી પાસે હજી છે, તું દિવાળી સુધી બી કરી શકે છે, તારે કેમ નવરાત્રીમાં જ ખેંચવું છે? મેં કીધું નહીં, નવરાત્રી જ એવી ટાઈપ છે કે જ્યાં લોકો રાતના 12-1 વાગ્યા સુધી બધા બહાર હોય. તો એ ટાઈમે કેવું છે કે મતલબ પબ્લિક કેન સી કે લોંગ લાસ્ટિંગ રાતના 12 વાગ્યા સુધી કયો સિક્કો ચાલુ છે. તો એટલીસ્ટ એક થોડી વિઝિબિલિટી આવશે કે થોડું ઘણું આપણને મતલબ આપણા નોન થઈશું એવી રીતે. પછી બીજી બી વસ્તુ કરી કે જયારે નવરાત્રી ચાલુ થવાની હતી એમાં મેં લગભગ હરેક સોસાયટીની અંદર 5 થી 6 બેનરો એ લોકોને આપ્યા. પ્લસ હું ત્યાં જઈને એ લોકોને પે કરીને તમે બેનર બી લગાવી શકો, અને પ્લસ તમે અનાઉન્સ બી કરી. પછી હું માઇકની અંદર હું ત્યાં જઈને અનાઉન્સ બી કરતી હતી. અને ફ્રી હોમ ડિલિવરી અમે તો બે ગોલ્ડ અને તાજા બે દૂધની થેલી માટે બી મતલબ મારા પેરેન્ટ્સ અહીંયા બેસાડીને હું ડિલિવરી આપવા જતી હતી. એટલીસ્ટ કે કેવું છે કે તમારી એક અપ્રોચ, તમારી એક સર્વિસ પબ્લિકને તમારી પ્રોડક્ટ યાદ નહીં રહે, બટ એ લોકોને તમે કેવી રીતે સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આપો છો અને કેવી રીતે એ લોકોને સર્વિસ પ્રોવાઈડ કરો છો, લાઈક તો એ તમને હંમેશા યાદ રાખશે. તો અત્યાર સુધીના જેટલા 99 કસ્ટમર જેટલા રિપીટ આવતા હશે ને, એ ઓલમોસ્ટ એ અમારા નેચરથી અને પ્લસ અમારી કસ્ટમર સર્વિસથી હશે. ઘણી વખત એ લોકો પ્રોડક્ટમાં અને પ્રાઇસિંગમાં મે બી કોમ્પ્રોમાઇઝ કરતા બી હશે. હું તો એ તો માનું જ છું કે તમારી કસ્ટમર સર્વિસ સારી હશે, કેમ કે હું તમને એક કસ્ટમરના રીતે જ મળી હતી. લાઈક ઓલમોસ્ટ 2 years થવા આવ્યા છે. હું તમારી બફેલોની રેગ્યુલર કસ્ટમર. યસ. તમારી કસ્ટમર સર્વિસ સારી છે જ, પણ તમે માણસ બહુ ફ્રેન્ડલી છે, અપ્રોચેબલ, એક ફ્રેન્ડલી વાઇબ આવે. કોઈને એવું થાય કે આ માણસ જોડે વાત કરવા જેવી છે, ઇન્ટરેસ્ટિંગ છે, તો એ જ રીતે આપણે ફ્રેન્ડ્સ તો બન્યા હતા. એકચ્યુઅલી એમાં એવું છે, મેં તમને કીધું ને કે આમાં છે તમારી પ્રોડક્ટ, તમારી પ્રાઇસિંગ એ બધું તમને કોઈ યાદ નહીં રાખે, બટ એ યાદ રાખશે કે હાઉ ફ્રેન્ડલી યુ આર વિથ કસ્ટમર્સ. પણ યસ, યુ શુડ નોટ ક્રોસ યોર લિમિટ, and you should not let others to cross their limit. એવું છે. એક લાઈન મેન્ટેન કરવી છે, તમે બહુ સારી રીતે મેન્ટેન કરી. પ્રાઉડ ઓફ યુ બ્રો. થેન્ક યુ. અને યસ, વિથ કિડ્સ એઝ વેલ. કિડ્સ તો મતલબ માય ગોડ, મતલબ અગર જસ્ટ ઇન કેસ અગર સોસાયટીમાં બી જતા હોઈએ કોઈને ત્યાં,
ફૂડ ડિલિવરી બી આપવા જઈએ તો યસ આઈ એમ ગેટિંગ વેરી ગુડ રિસ્પોન્સ ફ્રોમ ઓલ ધી કસ્ટમર્સ એઝ વેલ. સો યસ અત્યારે બસ હવે ધીરે ધીરે મને એવું છે કે આટલે સુધી પહોંચ્યા છે ને મને મને ઘણા બધા જયારે મેં ચાલુ કર્યું હતું ને તો આઈ વોઝ હેન્ડલિંગ સિંગલ હેન્ડેડલી, ઠીક છે. ત્યારે બધાએ મને એવું કીધું કે નહીં એકલી છે એ કેવી રીતે કરી શકશે યાર. અને સૌથી પહેલા મેજર વસ્તુ કે સવારે દૂધ આવે, જે દૂધ આવે એના કેરેટ ઉઠાવવાના, એને જે અર્લી મોર્નિંગ ઉઠવાનું, સવારે 6 વાગે ઉઠી અને તમારે 6:30 અહીંયા ટચ થઈ જવાનું અને 11 વાગ્યા સુધી, હું 10:30 તો હું કહું છું પણ મને સ્ટોર બંધ કરતા 11 વાગી જાય છે. સો એ ત્યાં સુધી મેનેજ કરવાનું. સ્ટાફ તો હમણાં મેં 6 મહિનાથી એ લોકોને હાયર કર્યા, બટ એટલીસ્ટ ઓલમોસ્ટ 1 યર તક આઈ વોઝ 1 યર સુધી આઈ વોઝ અલોન. અને ઘણા બધા કોમ્પિટિશન હોય છે, દરેક જગ્યાએ કોમ્પિટિશન હોય છે. તો મને ઘણું બધું કીધું પણ મેક શ્યોર યશવી, હું આજે નહીં તો હું તમને કહું કે આજે નહીં કે કાલે તમારે ક્યારે બી બિઝનેસ હોય કે વોટ એવર you feel like to do something for your career or for yourself, make sure કે listen to your heart and believing in yourself. કોમ્પિટિશન અત્યારે બધી જગ્યાએ છે. ઓનલાઈન તમે જો, ઓનલાઈનની એસેસરીઝ, ઓનલાઈન જ્વેલરી, ડ્રેસીસ છે, કેટલું બધું છે, સાડીનું છે, કેટલું બધી વસ્તુ છે. પણ યસ એવરીવન ઇઝ મેકિંગ મની, એવરીવન ઇઝ મેકિંગ મની. અને કેવું છે બધા પોતપોતાનું નસીબ અને યસ તમારું પોતાનું હાર્ડવર્ક અને તમે પબ્લિકને કઈ નવી વસ્તુ આપી રહ્યા છો. કસ્ટમર ઇઝ ગેટિંગ ટાયર્ડ ઓફ કે યાર આ તો મને ખબર છે, આ તો વસ્તુ રોજ મળે છે, આ તો વસ્તુ અહીંયા જ પડી છે. બટ કસ્ટમરને શું તમે નવું આપો છો અને પબ્લિક કેવી રીતે અટ્રેક્ટ થાય છે એ તમારે જોવાનું છે. એવરીવન ઇઝ મેકિંગ બિઝનેસ બટ હાઉ યુનિક યુ આર, દેટ ઇઝ ધ રીઝન કે હું થોડું ઘણું સર્વાઈવ કરી શકી છું. તો મને ઘણા બધાએ કીધું આટલું બધું માર્કેટ છે, કોમ્પિટિશન છે, બધા અહીંયા ધુરંધરો છે, કરિયાણાવાળા છે, તો તમે કેવી રીતે સર્વાઈવ કરશો. ઘણા બધા એવા હતા કે આ 6 મહિનાથી નહીં ચાલે, પણ યસ નાઉ ઇટ્સ બીન 1.5 year એન્ડ ક્યારેક એવું નથી કહેતી બટ ક્યારેક હું આવી રીતે વિચાર કરું ને તો એવું થાય કે આઈ રિયલી ડોન્ટ નો હાઉ આઈ ડીડ ઇટ. But you did it. યસ આઈ ડીડ ઇટ. એટલા માટે બીકોઝ આઈ ડીડ નોટ લિસન ટુ એનીવન. યસ you should listen to others advice if that is Good for you. good for us. પણ યાર હા એ પણ છે કે એ લોકો, મતલબ એવું નથી કહેતી કે આપણે એ લોકો નેગેટિવ હશે, ક્યારેક કોઈ આપણા સારા માટે બી ઇશ્યુ હશે. બટ મેં તને શું કીધું, બિલીવ ઇન યોરસેલ્ફ. અને એકદમ જ જ્યારે બી તમે ગીવ અપ કરી દેશો ને, અને બીજી વસ્તુ કે તમે કોઈ બી બિઝનેસ કરતી વખતે તમારી કન્સિસ્ટન્સી હોવી બહુ જરૂરી છે. તો બસ એ જ કહું છું કે ખાલી કન્સિસ્ટન્સી તમારી હોવી જોઈએ, કે એવું નહીં તમે કોઈ પણ બિઝનેસ ચાલુ કરો ને તો એટલીસ્ટ તમારે 1000 ડેઝ આપવા જ પડે. એ પછી તમને થોડો ઘણો પ્રોફિટ દેખાતો ચાલુ થાય. બટ ત્યાં સુધી તમારે, અગર તમારે આ જ વસ્તુ ફોકસ કરવી છે કે કોઈ બી ધીસ બિઝનેસ ઓર બીટ એનીથિંગ ઓર બી યોર સ્ટડી, કોઈ બી વસ્તુ તમે છે ને કન્સિસ્ટન્સી નહીં રાખો ને તો એમાં કેવું છે, તૂટીને થશે અને યુ વિલ નોટ રીચ એનીવેર. અને ટાઈમ બી જશે, પૈસા બી જશે અને એજ બી જશે, બધી વસ્તુ જશે. તો એના માટે કહું છું કે યસ હાર્ડવર્ક કરો, ખબર થોડા યુનિક આઈડિયા રાખો, થોડા પ્રમોશન, થોડા કસ્ટમર અપ્રોચ, બિહેવિયર રીતો, કસ્ટમર સર્વિસ, થોડા નવો તમે કંઈક નવી વસ્તુ તમે લાવો. જેમ કે મકીસ છે મારી પાસે, એ ડીમાર્ટ પછી મકીસ ખાલી મારી પાસે જ મળે છે, બાકી તમને બહુ રેર જગ્યાએ તમને મકીસ મળશે. તો જયારે સૌથી પહેલા હું અહીંયા આવી ત્યારે હું વિચાર કરતી હતી કે મને બેકવાન જગ્યાએ મને ફ્રોઝન આઈટમની પૂછ્યું, અહીંયા કોઈની પાસે નથી. ત્યારે પછી મને થયું કે નહીં પહેલા ફ્રોઝન તો રાખવું જ પડે. તો અત્યારે 1-2 પેકેટ્સ માટે કોઈ ડિમાન્ડ નથી જતી, પીપલ વિલ કમ હિયર ઓનલી. એટલા માટે Green basket. કેટલા વાગ્યા ત્યારે નથી જો 10:40 થઈ. We should go. અરે આજે તો બધું અંદર લાવવાનું છે. Let's wind up and go home. Yes. અને આજે તો સન્ડે છે. આજે તો હું શું કરીશ ખબર છે, આજે હું નેટફ્લિક્સ ચાલુ કરીશ અને મારું એક અહીંયાથી છે ને બાજુમાં એક મંચુરિયન મળે છે, મંચુરિયન વાળો એટલો ફાઇન છે. સો હું ફ્રાઈડ રાઈસ ઓર્ડર કરીશ, મંચુરિયન ઓર્ડર કરીશ અને અહીંયાથી કોલ્ડ ડ્રિંક લઈ જઈશ અને નેટફ્લિક્સ ચાલુ કરીશ. અને કઈ સિરીઝ જોવાના છે એ તો? એમિલી ઇન પેરિસ એ મારી બહુ ફેવરેટ છે. સો લેટ્સ વાઇન્ડ અપ.
બધા તો સન્ડે એન્જોય કરે છે, હું મારો સન્ડે ક્યાં એન્જોય કરું? હું મારો સન્ડે ખાલી નેટફ્લિક્સ જોઈને અને રાતના એટલીસ્ટ 2 વાગ્યા સુધી જોઉં છું. ભલે પછી મંડે થોડું સ્ટ્રગલ પડે, પણ યાર મને બી તો થાય ને કે યાર મૂવી તો Enjoy your Sunday for once. યે. ચલો હવે આપણે રાખ કરી. ઓકે, બાકીનું જ્ઞાન પછી ક્યારે પછી ક્યારેક. હું બી ક્યાંય જ નહીં જતી. I'm over here only. ઠીક છે.